અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. કડી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ચૂંટણી પહેલા જાસલપુર રોડ વિસ્તારના મતદારોમાં રોષ જોવા મળ્યો. ગાયકવાડી સમયના તળાવમાં ગંદકી જ ગંદકી છે. ગટરનું ગંદુ પાણી તળાવમાં ઠલવાતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. અહીં ભયાવહ દુર્ગંધથી જાસલપુરના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત છતાં કામ ન થતું હોવાનો આરોપ લગાવાયો છે. નેતાઓ માત્ર વાયદા કરે છે, કામ નથી કરતા તેવા આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા છે. મહેસાણાના કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે કડી વિસ્તાર કે કડી તાલુકામાં ભલે વિકાસની વાતો થતી હોય, પરંતુ કડીનો એક એવો વિસ્તાર છે કે જાસલપુર રોડ કે જ્યાં મગદુમ પાર્ક સોસાયટી વિસ્તારના જ્યાં રોડની સમસ્યા છે તેના માટે થઈને લોકો અત્યાર સુધી માત્ર આજીજીત કરતા રહ્યા છે. આ વિસ્તારના આગેવાનો સાથે વાત કરીશું. શું સમસ્યા છે આ વિસ્તારમાં, કયા કયા મુખ્ય સોસાયટી આવેલી છે અને શું પ્રશ્ન છે? આ કડી જાસલપુર રોડ ઉપર કસ્બાની નજીક જે સૌથી વધારે મોટી સોસાયટીઓ આવી છે તે ખ્વાજા પાર્ક સોસાયટી, LH પાર્ક સોસાયટી, મગદુમ પાર્ક, ગ્રીન વિલા, ગ્રીન સોસાયટી, આ બધી સોસાયટીઓ આવેલી છે. માલગુરુ ભગતની વાવ, માલજી ભગતની વાવ તરીકે ઓળખાય છે, માલગુરુ મંદિર એ આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની શ્રીજી ભગવાનની છત્રી આવેલી છે અને જાસલપુર જવાનો મેઇન રસ્તો છે. અહીં સૌથી મોટો પ્રશ્ન, વર્ષોથી વિકટ પ્રશ્ન એ છે કે કડીનું મોટું તળાવ જે અહીંયા આવેલું છે એની અંદર વરસાદનું પાણી ભરાઈ જાય છે, પણ ઘણા સમયથી વરસાદના પાણી સિવાય ગટરનું પાણી ખુલ્લું ઠાલવવામાં અહીં આવે છે અને એનાથી આખું તળાવ ભરાઈ ગયું છે. રોગચાળો ફાટી નીકળે એવી અત્યારે સ્થિતિ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં જ્યારે વરસાદ આવશે તો અમે તમામ લોકોને એવો ડર છે કે આ વરસાદી પાણી બહાર સોસાયટીઓમાં ભરાઈ જશે, જે દર વર્ષે ભરાય છે એ રીતે, અને ભયંકર રોગચાળો ફાટી નીકળશે. દર ચૂંટણી વખતે અહીંના જે ધારાસભ્યો છે, લોકલ કોર્પોરેટર છે, અમારી જોડે આવે છે. વોટિંગ વખતે વોટની માંગણી કરે છે, અમે એમને સારી રીતે વોટિંગ પણ કરીએ છીએ, છતાં પણ અમારા પ્રશ્નોનો આજ સુધી ઉકેલ આવ્યો નથી. અહીંયા ચોમાસામાં જ્યારે જોવામાં આવે ત્યારે લગભગ 3 થી 4 ફૂટ પાણી સોસાયટીમાં ભરાઈ જતા હોય છે. એ ત્યારનો પ્રશ્ન છે જ્યારે તળાવ ખાલી હતું. આજની તારીખનો પ્રશ્ન એ છે કે તળાવ પૂરેપૂરું ભરેલું છે. એનું રીઝન એ છે કે તળાવમાં કંઈ છેલ્લા 4 વર્ષથી ગટરનું પાણી ઠાલવવામાં આવે છે અને એના કારણે તળાવ પૂરેપૂરું અત્યારે ભરેલું છે. હવે જો 4-5 ઇંચ પણ વરસાદ પડે તો એ તળાવનું પાણી ઓવરફ્લો થઈ અને આજુબાજુની દરેક સોસાયટીમાં પ્રસરી જાય તેમ છે. ઘણો બધો રોગચાળો ફાટી નીકળે, ઘણી પબ્લિક બીમાર પડે એમ છે. કેટલા સમયથી આ સમસ્યાથી જૂજી રહ્યા છે આ સ્થાનિક લોકો? છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી આ છે. ઘણા સમયથી અમે લોકો રજૂઆત કરીએ છીએ અને નગરપાલિકામાં અમે અરજીઓ પણ આપેલી છે, રજૂઆતો પણ કરેલી છે, પણ કોઈ અમારું સાંભળતું જ નથી. અને એક તો અહીંથી અમારે બહાર નીકળ્યો તો રોડ ઉપર પણ ખાડા એટલા મોટા મોટા પડ્યા છે કે જેનાથી એક્સિડન્ટ થાય, આકસ્મિક કોઈ એક્સિડન્ટ થાય, કોઈ મરી પણ જઈ શકે છે. તો એનો જવાબદાર કોણ? શું લાગે છે આ વખતે ફરથી જ વાયદા મળશે કે પછી કામ જો વચન પૂરું નહીં આપે તો તમે મત આપશો કે નહીં આપો? મત તો અમે 5 વર્ષથી સલંગ આપીએ છીએ. એકવાર બિનહરીફ આપી, અત્યારે અમારા બીજેપીના 2 કોર્પોરેટરો છે એટલે આપીએ જ છીએ, પણ કંઈ કામ થતું નથી. હવે શું કરવું એ અમને ખબર નથી પડતી. માત્ર આ લોકોને વચનો જ મળી રહ્યા છે. તે વચનો હવે જોઈએ છે એ વચનો પાળનાર એવા ઉમેદવાર કે જે એમના કામ કરે, એમના સ્થાનિક સમસ્યાઓ દૂર કરે અને રોગચાળાની જે ભીતિ હેઠળ લોકો જીવી રહ્યા છે દર ચોમાસામાં એ સમસ્યા દૂર થાય. આ વિસ્તારના માગણી છે ચૂંટણી દરમિયાન લોકોને. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. તો કડી વિધાનસભા માટે ચૂંટણી MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH